આયોજનનો વધુ એક ઉત્કૃષ્ટ નમૂનો। જીવના જોખમે શાળાના વિદ્યાર્થીઓ બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા। બિલોદરા પ્રાથમિક શાળામાં અભ્યાસાર્થે આવતા દવાપુરા, જોરાપુરા, એરંડિયાપુરા ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર। આવનારા થોડા જ દિવસોમાં પરીક્ષા હોય, વિદ્યાર્થીઓને કોઈ કનડગત ન થાય તે પ્રકારનો યોગ્ય નિર્ણય લેવાય તેવી અપેક્ષા। નડિયાદથી કપડવંજ મોડાસા રોડ ઉપર આવેલા બિલોદરા બ્રિજનું ચાલી રહ્યું છે સમારકામ। શેડી નદી પરના બ્રિજનું સમારકામ 24 માર્ચથી 24 એપ્રિલ 1 મહિના સુધી ચાલશે। અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ મુખ્ય માર્ગ બંધ કરી વૈકલ્પિક માર્ગો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ વૈકલ્પિક માર્ગોમાં આસપાસના ગામડાઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે કોઈ જ વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો નથી। વૈકલ્પિક માર્ગો ફક્ત વાહન વ્યવહાર માટે જ આપવામાં આવ્યા અને તે પણ 19 કિલોમીટરનું અંતર વૈકલ્પિક માર્ગોમાં 35 કિલોમીટરનું થવું। નદીને બંને તરફ અડીને આવેલા ગામડાઓ અને વિદ્યાર્થીઓને આ તરફથી પેલે તરફ જવા માટે કોઈ જ વિકલ્પ નથી। રિપોર્ટર પ્રતીક ભટ્ટ, નડિયાદ। મારું નામ વસંતભાઈ મફતભાઈ સોડા છે। હું બિલોદરા માજી સરપંચ। વસંતભાઈ, શું પ્રશ્ન આપો છો અને કઈ રીતે આના સોર્ટ આઉટ થઈ શકે એવું છે? આમાં અત્યારે હાલ નદીનો પુલનું સમારકામનું કામ ચાલુ છે। હવે અમારી માંગ એ હતી કે કાલે સવારે અહીંયા આગળ પુલનું ચાલતા તો નીકળાતું હતું, તે પછી અમને વચ્ચે ખોદી નાખ્યું એટલે ચાલતા પણ નીકળે એવી પરિસ્થિતિ હતી નહીં। તો નાના છોકરાને ખબર ના પડે તો તે છતાં એ લોકો અહીંથી ચાલતા નીકળતા હતા। એમાંથી એક છોકરાને કંઈક વાગી ગયું। હવે અમને જાણ થતાં અમે ગામના યુવા ટીમને સાથે રાખી અને ગામના છોકરાઓને લઈને આવ્યા અને અહીંના જે સ્કૂલના બાળકો હતા એમના આ છેડેથી પેલા છેડે સાથે રાખી અને સહી સલામત પેલી બાજુ મોકલી આપ્યા હતા। શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે કે અત્યારે તો અમારા પેલા છેડેથી આ છેડે આવવા માટે ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જઈએ ને તો 15 કિલોમીટરનું અમારે ફરીને આવવું પડતું હોય છે પેલી બાજુથી આ બાજુ। નદીમાં પાણી છે એટલે છોકરાઓને લઈને પાણીમાં થઈને તો હવાય નહીં, એટલા પછી અમે 15 કિલોમીટર ફરીને આવ્યા। પણ 1-2 મહિના સુધી અમે કઈ સુધી 15 કિલોમીટરનું ડિસ્ટન્સ પાસ કરીએ। એટલા માટે અમારી માંગ એ છે કે અત્યારે હાલ નદીમાં નાનું અમથું એક સાઈડ પર ડાયવર્ઝન આપે કે જેથી અમારે કઈ વ્હીકલ લઈને તો જવું નથી, પણ કંઈક ચાલતા નીકળી શકાય અમારા એવું તો કંઈક રસ્તો કરી આપે તો સારું। અને બીજી એક એવી માંગ છે અમારી કે અમારા ગામના ઘણા એવા છોકરા છોકરીઓ છે જે નડિયાદ અભ્યાસ કરવા માટે જતા હોય છે, ટાઈમે પહોંચતા નથી। અત્યારે અહીંયા ટાઈમ સાધનના અભાવના કારણે કોઈ બસ નહીં, કોઈ રિક્ષા, કઈ ગાડી એવું કોઈ વ્યવસ્થા હોતી નથી। એટલા માટે અમારી માંગ એક એવી છે બીજી કે જ્યાં સુધી પુલનું કામ પતે નહીં ત્યાં સુધી, રસ્તો ચાલુ ના થાય ત્યાં સુધી અમને એક આદી બસની વ્યવસ્થા કરી આપે જે છોકરાઓને સ્કૂલે જાય આવે ત્યાં સુધી એમને વ્યવસ્થા થઈ જાય। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।